સરકારની ગુડ ગવર્નન્સની વાતો પાયા વિહોણી સાબિત થઈ હોય એવું લાગી રહ્યું છે। લીમખેડા મામલતદાર કચેરીમાં કામ માટે અરજદારોએ ટોકન લેવું મજબૂર બન્યા અને ફરજિયાત કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। કચેરીમાં કોઈપણ કામ માટે જતા અરજદારને લેવું પડે છે ₹20નું ટોકન। લીધેલું ટોકન બીજા દિવસે નહીં ચલાવાતા લોકોમાં ભારે રોષ। અધિકારીને મળવા માટે પણ લેવું પડે છે ટોકન। અરજદારોને ટોકન માટે પણ ઊભું રહેવું પડે છે લાઇનમાં। ટોકન પ્રથા બંધ કરવા લોકોની રજૂઆત। ટોકન પ્રથા બંધ નહીં થાય તો આદિવાસી પરિવાર કરશે આંદોલન। કીધું કે તમારે ટોકન લેવું પડશે। મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું તો કે કાલ મારું ટોકન નહીં ચાલે, તમારે આજે જ ટોકન લેવું પડશે। બીજું હવે એના માટે એક ટોકનના ₹20 લે। મેં 2 વાર એક દિવસ બી 2 વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા, તો અમારે ત્રીજી વાર થયું તો કે ₹20 આપવા પડશે એમ કે। પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ, ટોકન તો મારી પાસે છે ને। તો કે ના એ નહીં ચાલે, એ તારીખ અલગ થઈ ગઈ, આ બીજી તારીખ થઈ, એના માટે અલગ ટોકન લેવું પડશે। મેં કીધું યાર આવી રીતના થોડી ચાલે। મેં કીધું ભાઈ ₹20 મફત થોડી આવે છે, તો કે નહીં ચાલે એમ કે। તો ભાઈ ટોકન તમે જમા કરો છો અંદર, તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે, તો કે ટોકન લેવું પડશે। તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સહી જ કરવાની બાકી રહી ગઈ, તો કે કંઈ બી કામ હોય ભાઈ કે તમારે 20 ટોકન તો લેવું પડશે। ભાઈ માણસને અંદર આધાર કાર્ડ કરાવવા માટે જઈ શકે છે, ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જઈ શકે છે, સાહેબને મળવું હોય કે કોઈ બીને મળવું હોય, એના માટે બી થોડું ટોકન લેવાય। આ ચાલો એક એક્ટિવિટી છે તો એ ભાઈ તમે પૂછીને કહો ભાઈ તારે એક્ટિવિટી જ કરાવવાની છે તો એનું ટોકન લો તમે। ડાયરેક્ટ કે ભાઈ ટોકન લેવું પડશે કોઈ બી જગ્યા પર જાઓ, આવી રીતના તો ના ચાલે ને કે ₹20 મફત તો આવતા નથી। કેટલી મહેનત કરીને ભાઈ લોકો કમાય છે તારે ₹20 આવે છે। હવે ગામડામાંથી લોકો હોય ભાડું કરીને આવે, ગાડીમાં બેસીને આવે, તો રોજના એને ₹200 તો એમ જ ઉડી જતા હશે। તો આવી રીતના ટોકન પ્રથા બંધ થવી જોઈએ અને લોકોને ડાયરેક્ટ એક્ટિવિટી થાય ત્યાં જ પૈસા લો તો પણ સારું રહે। અને બીજું એક વસ્તુ છે કે આજે લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે, ટોકન માટે બી લાઇનમાં ઊભું રહેવું પડે છે। તો અમારે એટલું જ કહેવું છે કે અમે આનો વિરોધ કરીએ છીએ। જો આ પ્રથા બંધ ના થાય તો અમે કલેક્ટર સાહેબને પણ મળશું અને પછી એની આગળ બી જઈશું। જય જોહાર, જય આદિવાસી।